તો આ છે ટોરન્ટોનો બરફ, જે 40 સેન્ટીમીટર જેટલો પડી ગયો 2 દિવસમાં. અને તમે જુઓ છો કે આ એક ઘર છે, ઘરના પાછળ જે બધી ખુરશી ને બધું પડ્યું છે બેકયાર્ડના અંદર, એના અંદર પૂરો બરફ ભરેલો છે. જોઈ શકો છો, જો ચેરના અંદર બરફના ઢગલાના ઢગલા છે. આ બાર્બેક્યુ છે એના ઉપર છે, આ ઝૂલા પર છે. પછી આ જો અહીંયા ફૂલ ને ફ્લાવર્સના બધા પોટ છે, ટેબલ છે, બધા બરફથી કેટલા ઇંચીસ પડી ગયું છે જો. આના અંદર અગર ચાલીએ છીએ આપણે તો ઘૂંટણ સુધી બરફ છે. બિલકુલ તમે જોઈ શકો છો એકદમ. આ જો આખું બેકયાર્ડ ભરેલું છે બરફથી, ફૂલ બરફ છે બધી. આમ બહુ ઠંડક નથી, હમણાં રૂકી ગયો છે બરફ, હમણાં નથી પડી રહ્યો, પણ જ્યારે પડે છે ત્યારે આખો હવા બી એટલી જોરની હોય છે કે હવાથી બધું ઉડીને છાપરા પરથી અને બધેથી ગાડી પરથી. તો ચાલો ફરી મળીશું.